મુન્દ્રામાં અચલ કચ્છ જૈન સંઘ દ્વારા ભગવાન શીતલનાથ જિનાલયના 7મા ધ્વજારોહણ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને જૈન સમાજના સધાર્મિક ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। મુનિરાજ હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ અને સાધ્વીજી તપોગુણા શ્રીજી આદિ ઠાણા બેની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો હતો। ભગવાન આદિનાથ અને શીતલનાથ ભગવાનની આંગીનો સાધર્મિક ભાઈ બહેનોએ લાભ લીધો હતો। આ પ્રસંગે સવારે પ્રભાતિયા સતરભેદી પૂજા તેમજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ત્રણેય ગચ્છના ધ્વજારોહણ અને ત્રણેય ગચ્છના સ્વામી વાત્સલ્યના લાભાર્થી માતૃશ્રી સવિતાબેન કાતીલાલ કાલિદાસ મોરખિયા હસ્તે સુરેખાબેન દિનેશ મોરખિયા પરિવારે લાભ લીધો હતો। સંગીતકાર નિકેશ દેઢિયાએ રમઝટ બોલાવી હતી। આ પ્રસંગે જૈન સમાજના હરેશ મહેતા, વસંત ગડા, પંકજ સંઘવી, ઋષભ સંઘવી, સંકેત સંઘવી, મહેશ સંઘવી, જીતુ મહેતા, પ્રફુલ્લ ફોફડિયા, रितेश परीख, भरत मेहता, पप्पू मेहता, प्रवीण मेहता, पंकज शाह, दीपक शाह તેમજ जैन समाजना भाई बहनों बहुड़ी संख्या में जोड़ाया था। शीतलनाथ जिनालयना पूजारी हरजी भीमजी गढ़वीए भगवान शीतलनाथ की भव्य आंगी बनावा जहमत उठावी हती। दादानु जिनालय 149 वर्ष जूनू है। आनी पुनः प्रतिष्ठा थई है। एनी पुनः प्रतिष्ठानी 7મી ध्वजारोहण है। श्री शीतलनाथ दादानी शीतल छायानी ध्वजा आ वर्षना लाभार्थी सुरेखाबेन दिनेश भाई मोरखिया परिवारे त्रणेय त्रण ध्वजानो लाभ लीधो छे। सतत बीजा वर्षे एमने लाभ लईने सुकृत कार्य कर्युं छे। परमात्मानी ध्वजा जे चढ़ावे छे ते भव भवनी सारी सद्गति पामे छे, मोक्ष प्रदान करे छे। आज रोज यानी जेठ सुद 5/31/2025 दिवसे श्री शीतलनाथ दादानी 149મી વર્ષગાંઠ અને પુનઃ પ્રતિષ્ઠા બાદ 7મી વર્ષગાંઠ આજે ઉજવાઈ રહી છે। ત્યારે અને દિનેશભાઈ મોરખિયા પરિવારે આજે લાભ લીધો છે। સતત બીજા વર્ષે આજે એમની પરિવારે ત્રણેય ધજાનો લાભ લીધો છે તથા સ્વામી વાત્સલ્યનો પણ લાભ એમના તરફથી છે। ખૂબ ખૂબ અનુમોદના। આજરોજ મહારાજ સાહેબ શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ તથા તપોગુણા શ્રીજી મહારાજ સાહેબની પાવનકારી મિશ્રામાં ઉજવાઈ રહ્યો છે। સકળ શ્રી સંઘ જૈન સમાજ આજે બધા એક સાથે ઉજવી અને ખૂબ ઉલ્લાસભેર આજે લાભ લઈ રહ્યા છે।